जय श्री कृष्ण। आज આપણે 4 टाका શીખવાના છે। જો એક આપણે બનાવેલો છે એ અને અહીંયા બે લાઈન દોરેલી છે એ આપણે ટોટલ 4 टाका શીખવાના છે। જો બીજો ત્રીજો टाको આપણે અહીંયા છે। જો આવો આપણે પીચો टाको જો અહીંયાથી આપણે આવી રીતના સેમ્પલ બનાવી લીધું છે। આવી રીતના હું તમને આગળ શીખવાડીશ। અને આપણે હવે અહીંયા જો બટરફ્લાય બનાવેલી છે આ આવી બટરફ્લાય આપણે ચોથો टाको થશે। આવી બટરફ્લાય શીખવાડીશ। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો અને આખો વિડિયો જોવાનો। આખો વિડિયો જોશો તો તમને સમજાશે કે આ 4 टाका કેવી રીતના લેવાના છે। જો આપણે પહેલો આ टाको કરવાનો છે। આપણે 5 નંબરની સોય લઈ લીધી છે અને 12 ત્રાગડા કરી લીધા છે। 12 ત્રાગડા વાળો આપણે દોરો પરોવી લીધો છે અને બંને છેડાને ગાંઠ લગાવી દીધી છે। હવે આપણે અહીંયા સોય કાઢવાની છે। આવી રીતે અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે। તમારે જાડું કરવું હોય આવું તો 12 ત્રાગડા લેવાના અને આવી પતલી કરવી હોય તો 6 ત્રાગડા લેવાના। જો આમાં આપણે બંને ડિઝાઇન કરેલી છે, પતલા દોરાથી અને જાડા દોરાથી। તો તમારે પતલી બોર્ડર કરવી હોય તો આવા 6 ત્રાગડા વાળો દોરો લેવાનો અને જાડી બોર્ડર કરવી હોય તો 12 ત્રાગડા વાળો લેવાનો। આપણે જો અત્યારે 12 ત્રાગડા વાળો લીધો છે। અને હવે આવી રીતના દોરાને આમ રાખી અહીંયાથી પાછી સોય નાખવાની છે। અહીંયાથી સોય નાખી અને અહીંયા આપણે કાપડમાં થોડુંક એવું કાપડમાં કાઢવાનું છે આવી રીતે અને દોરો ખેંચી લેવાનો છે। जो આવી રીતના દોરો ખેંચી લીધો। હવે આનાથી નાનો टाको કરવાનો છે। અહીંયા ઉપરથી નાનો टाको લીધો અને આવી રીતના સોય કાઢી અને આટી લઈ દોરાની વચ્ચે સોય કાઢી અને દોરો ખેંચી લીધો। હવે આવા 3 टाका કરવાના છે એક સરખા। અહીંયાથી નાના 3 टाका કરી લેવાના છે। વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જો આવી રીતે અહીંયાથી હજી આપણો ત્રીજો टाको છે નાનો। જો દોરો આગો પાછો થઈ જાય તો બંને છેડાને આવી રીતના સરખા કરવાના। આવી રીતે સોયમાં નાખી દેવાના, સરખા કરી લેવાના। એક છેડો પકડી અને આ બીજા છેડાને આવી રીતના ખેંચી અને હાથની મદદથી સરખો કરી લેવાનો। જો આવી હું વચ્ચે વચ્ચે માહિતી આપતી હોઉં એટલા માટે જ કહું કે આખો વિડીયો જોવાનો। તમારો દોરો આમ તેમ થાય તો તમને એમ થાય હા ગુસ્સો આવી ગયો હવે શું થશે, એવું ના થવું જોઈએ। આપણે સરખો કરી લેવાનો હાથની મદદથી નથી। જો આવી રીતના 3 નાના टाका કર્યા, એક મોટો કર્યો। હવે અહીંયાથી આ મોટો છે ને ત્યાંથી જ પાછી સોય નાખી અને અહીંયા છેલ્લે આપણે આવી રીતના टाको કરી લેવાનો છે અને દોરાની વચ્ચે સોય કાઢી અને આવી રીતના ખેંચી લેવાનો છે। જો આપણો કેવું સરસ ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે। આવી જ રીતે હવે આપણે એની બાજુમાં બીજું કરીશું અને અહીંયા ગાંઠ લગાવી દેવાની। જો નીચે આપણે આવી ધાર થતી જશે। જો કેવી સરસ આંટી પડતી જાય છે એવી આંટી પડતી જશે તમારી બોર્ડરમાં, એટલે આપણી બોર્ડર એકદમ સરસ લાગે। અહીંયા આપણે આવી રીતના એક टाको લીધો અને ગાંઠ લગાવી દેવાની છે। જો અહીંયાથી પાછી આપણે નાખીશું સોય અને આવી રીતના મજબૂત ગાંઠ લગાવી અને દોરો કાપી લેવાનો છે આવી રીતે। જો કેવી સરસ આપણી બોર્ડર થઈ છે। આવી બોર્ડર તમે પણ કરજો અને કમેન્ટ કરજો તમને કેવી લાગે છે। હવે આપણે આમાં બીજો टाको કરીશું। આ એક टाको આપણે પૂરો થયો, હવે આમાં બીજો टाको લેશું। આપણે જો આ टाको આવી રીતના કરવાનો છે। અહીંયા સોય નાખવાની છે અને નીચે ખેંચી લેવાની છે આવી રીતે અને સામેની બાજુ અહીંયા કાઢવાની છે। જો અહીંયા ઉપર એટલે ઉપર કાઢી હવે આ टाका પાસે નાખવાની છે। આવો टाको તમે સાડીમાં કરી શકો, બ્લાઉઝમાં કરી શકો, બોર્ડર ઉપર અને આ બાજુ કાઢવાની છે। જો અહીંયાથી અહીંયા સુધી હાવ સિમ્પલ છે, બધાને આવડી જાય આવો टाको। તો જોવો તા તમને સમજાઈ જાય કે આ કેવી રીતના કરે છે। જો અહીંયાથી લઈ અને અહીંયા સુધી આવી રીતે નાખી દેવાના છે। કમેન્ટ કરજો તમને કેવો લાગે છે, તમે પણ કરી શકો। જો હવે આપણે આ પીચો टाको ફીધર ટીચ આપણે આ કરવાનો છે। હવે અહીંયાથી સોય કાઢી નાખી, આવી રીતે સોય કાઢી હવે અહીંયાથી આવી રીતના રાખવાનું છે અને આ टाकाની અહીંયા થોડુંક એક્ઝેક્ટ નીચેથી આવી રીતના ઉપર આ વચ્ચેની લાઈનમાં ઉપર સોય કાઢવાની છે આવી રીતે અને અહીંયા કરી લીધું। હવે આ બાજુથી કાઢવાની છે। હવે અહીંયાથી આની સામેથી થોડુંક એક્ઝેક્ટ નીચેથી અહીંયા એક્ઝેક્ટ નીચેથી સામેની બાજુ કાઢવાનું છે, વચ્ચેની બાજુ। જો અહીંયા વચ્ચેની લાઈનમાં અને આ બાજુ સોય કાઢી નાખવાની આવી રીતે। જો સમજાય છે બધાને? કમેન્ટ કરજો કેવું લાગે છે। જો અહીંયાથી હવે અહીંયા થોડું નીચેથી લેવાનું અને અહીંયા નીચેથી આની આ જે વચ્ચેનો टाको છે એની સામે એક્ઝેક્ટ નીચેથી થોડુંક લેવાનું અને વચ્ચે સોય કાઢી નાખવાની આવી રીતના। જો અહીંયાથી આવી રીતના અને હવે પાછું અહીંયાથી સામેની બાજુ લઈ અને આ દોરાને થોડો આવી રીતના રાખવાનો રાઉન્ડ શેપમાં, એટલે આપણે દોરાની વચ્ચે સોય કાઢવાની છે। અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે। જો આપણો આ કેવો સરસ ટીચ થાય છે। આવી તમે સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં બોર્ડર કરી શકો। એકદમ સરસ અને એકદમ યુનિક લાગશે। જો અહીંયા નીચે સોય નાખી દીધી અને હવે અહીંયા વચ્ચે સોય કાઢવાની છે આપણે આ વચ્ચેની લાઈનમાં। અહીંયા સોય કાઢી નાખી અને દોરો ખેંચી લેવાનો છે આવી રીતે। હવે પાછી અહીંયા સોય નાખવાની છે, અહીંયા સોય નીચે નાખી અને પાછી વચ્ચે કાઢવાની છે। અહીંયા આપણે આ દોરો ખેંચી લેવાનો છે અને અહીંયા વચ્ચે કાઢવાની છે એક્ઝેક્ટ અહીંયા આવી રીતે આગળ અને પાછળ બંને બાજુ સોય કાઢી અને લેતું જવાનું છે। હવે અહીંયા સોય કાઢવાની છે આવી રીતના નીચે સોય નાખી અને વચ્ચે કાઢવાની છે। જો આવા બધા टाका તમે શીખી લો તો તમે ઘરે બેઠા કામ કરી શકો, બીજાનું કામ તમે લઈ શકો અને ઘરે બેઠા તમે આવી બોર્ડર સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં, દુપટ્ટામાં આવી બોર્ડરો તમે ઘરે કામ કરી શકો ઘરે બેઠા। અહીંયાથી લઈ અને આવી રીતના જો અહીંયા આપણે પૂરું કરી દઈશું। હવે આપણો છેલ્લો टाको અહીંયા આપણે સોય નાખી
અને અહીંયા સોય નાખી દઈશું. હજી એક આપણે ટાંકો શીખવાડવાનો છે. આપણો આ ત્રીજો ટાંકો છે અહીંયા પૂરો કરી અને નીચે સોય કાઢી અને આપણે આ ટાંકાની અંદર સોય નાખી આવી રીતના ગાંઠ લગાવી દેવાની છે. જો 2 ગાંઠ લગાવવાની, એક ગાંઠ ક્યારેય નહીં લગાવવાની, ગમે એ વર્ક કરો 2 ગાંઠ લગાવો તો મજબૂત થઈ જાય. અને આવી રીતના દોરો કાઢી લેવાનો છે. જો આપણો કેવો સરસ પીછો ટાંકો ફીધર ટીસ તૈયાર થઈ ગયો છે. જો કેવું સરસ લાગે. જો આપણે આ નાની બટરફ્લાય બનાવેલી છે. આ બટરફ્લાય કેવી રીતના બનાવવાની છે, જો અહીંયા આપણે સોય કાઢી છે અને હવે અહીંયા સોય નાખવાની છે. એની સામે એક જેટ આવી રીતના ટાંકો લીધો અને દોરો ખેંચી લીધો. હવે અહીંયા પાછો ટાંકો કાઢવાનો છે આની લાઈનમાં. આવા ટોટલ આપણે 5 ટાંકા લેવાના છે. અહીંયા હવે પાછો અહીંયા નાખવાનો છે. આજે આપણે લીધો છે એ જ માપના 5 ટાંકા કરવાના છે. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવી નવી ડિઝાઇન કાચની છે, બ્લાઉઝની છે, બોર્ડર છે, અલગ બહુ બધી ડિઝાઇન છે આપણી ચેનલમાં. જો 3 અને આપણે આ ચોથો ટાંકો લઈએ છીએ. હજી આની વિનાનો એક 5મો ટાંકો લેવાનો છે. આપણે નાના બાળકોને પારણાની દોરી બનાવી છે, એનો વિડીયો પણ ચેનલમાં છે જ તે. હું જો તમને બતાવું હમણાં દોરીઓ, આપણે 1 2 3 ને 4 ટાંકા થયા છે અને હવે આપણો આ 5મો ટાંકો. જો આપણે અહીંયા 5 ટાંકા લઈ લીધા છે. જો આપણે આ દોરી બનાવી છે, જો કેવી સરસ બની છે. તમે આવી દોરી ઘરે બનાવી અને તમે વેચી શકો. લોકો આના 400 થી 500 રૂપિયા આપે છે દોરી લેવા માટેના. જો આપણે આ મશીન પણ બનાવેલું છે, આ કેવી રીતના બનાવેલો છે આનો આખો વિડીયો ચેનલમાં છે. તમને ના મળે તો તમે મને કમેન્ટ કરીને કહેજો, હું તમને લિંક મોકલી દઈશ. જો કેવી સરસ દોરી છે. હવે આપણે આ બટરફ્લાય કેવી રીતના બનાવવાની છે. જો આપણે અહીંયા 5 ટાંકા પૂરા થઈ ગયા છે. હવે અહીંયાથી છઠ્ઠો ટાંકો. આ છઠ્ઠો ટાંકો અહીંયા આપણે લઈ લીધો છે અને હવે આપણે જો આ 1 2 ને 3 ટાંકા મૂકી દેવાના છે અને ઉપરના 3 ટાંકા છે. જો આ આ પહેલો ટાંકો, આ બીજો ટાંકો અને આ ત્રીજો ટાંકો. આ 3 ટાંકાની વચ્ચે આપણે સોય કાઢવાની છે. જો અહીંયા નીચેથી અહીંયા વચ્ચે સોય કાઢી નાખીશું આવી રીતે. અહીંયા સોય કાઢી અને દોરો ખેંચી લીધો. હવે આપણે એ 3 ટાંકાની નીચેથી આવી રીતના અહીંયા સોય કાઢવાની છે. જો અહીંયા સોય કાઢી. હવે આપણે પાછા આ 3 ટાંકા છે એને આમ થોડા ખેંચવી અને આપણે જે વચ્ચેના ટાંકામાં સોય નાખી છે ને આપણે પાછી સોય નાખી દેવાની છે. એટલે આવી રીતના જો કેવો સરસ ટાંકો થઈ ગયો અને બંને બાજુ સરખી જગ્યા થઈ ગઈ છે. જોઈ શકો છો કેવી સરસ લાગે છે. નાની એવી બટરફ્લાય એકદમ ફાઇન લાગે. તમે જીન્સની પોકેટની નીચે આવી 4 થી 5 6 એવી નીચે ઉપર તમે બટરફ્લાય કરી નાખો તો એકદમ સરસ લાગે. તૈયાર થઈ જાય. જો અહીંયાથી પાછી સોય નાખી દઈશું અને અહીંયા વચ્ચે જવા દઈશું અને આપણે બટરફ્લાયની મૂછો કરી લઈશું. જો અહીંયાથી પાછી સોય નાખી અને નીચે જવા દઈશું આવી રીતે. જો કેવી સરસ બટરફ્લાય આપણી તૈયાર થઈ ગઈ છે નાની. આવી બટરફ્લાય તમે ટી-શર્ટમાં, જીન્સમાં, દુપટ્ટામાં બધામાં કરી શકો, ડ્રેસમાં પણ કરી શકો. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. જો આપણે આ પેલી બોર્ડર બનાવી છે, આ તમે સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં બનાવી શકો. અને આવો ટાંકો તમે આપણે બોર્ડર બનાવી હોય ડ્રેસની એમાં કરી શકો. અને આપણો આ જો પીછો ટાંકો આપણે આ તમે બ્લાઉઝની બોર્ડરમાં, ડ્રેસની બોર્ડરમાં બધામાં કરી શકો. ને આ બટરફ્લાય જીન્સમાં, ટી શર્ટમાં બધામાં કરી શકાય. વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.